વિદ્યાર્થીઓ અને વાલીઓ, આ વિડીયોમાં હું આયુષ સેન્ટ્રલ કાઉન્સિલિંગ દિલ્હીની વાત કરીશ. આની અપડેટ 11 તારીખે આવી ગઈ હતી, મેં જોઈ લીધી હતી, પરંતુ આપણે સ્ટેટમાં જ એટલા ગૂંચવાયેલા હતા એટલે આ વિડીયો નાખીને ફરી હું બધાને કન્ફ્યુઝ કરવા નહીં ઈચ્છતો હતો, એટલે મેં વિડીયો નહીં બનાવ્યો હતો. હવે જો એક લાસ્ટ ડેટ આવતીકાલની છે એટલે મેં કીધું હવે બનાવી દેવા જોઈએ અને કોઈને લેવું હોય તો લઈ શકે. આ વાત કરું છું આયુષ સેન્ટ્રલ દિલ્હી કાઉન્સેલિંગ, જેમાં આપણી ગુજરાતની ગવર્મેન્ટ કોલેજો આયુર્વેદની, હોમિયોપેથની અને ગ્રાન્ટ ઇન એડ GIA ગ્રાન્ટેડ કોલેજો સેમી ગવર્મેન્ટ હોમિયોપેથની પ્લસ ડીમ યુનિવર્સિટી ગુજરાતની અને આખા ભારતની, અને 15% AIQ તો આખા ભારતની જ ગવર્મેન્ટ કોલેજો છે, પણ આપણા ગુજરાતની પણ છે. એટલે હું ગુજરાતનું પહેલે કહું છું, બાકી તો એવું નથી કે ખાલી ગુજરાતમાં જ ખાલી છે. આખા ભારતમાં ઘણા બધા સ્ટેટમાં આયુર્વેદ હોમિયોપેથની સીટો AIQની પણ ખાલી છે, ડીમ્ડની પણ ખાલી છે. જો તમારે એમાં ટ્રાય કરવી હોય અને ફાર્મસીની પણ ખાલી છે તો આપણે ITRA જામનગર, એમાં જે એક જ ફાર્મસી કોલેજ છે આયુર્વેદમાં આપણી કાઉન્સિલિંગમાં આયુષની સેન્ટ્રલ દિલ્હીમાં, ગુલાબ કુંવરબા જેનું જૂનું નામ હતું. તો તમારે એમાં એડમિશન લેવું હોય, ટ્રાય કરવી હોય તો ટ્રાય કરી શકો છો. અને સીધા જે એક સર્જરીવાળી પદ્ધતિ હોય છે ને, સર્જરીવાળું શીખાડે છે આયુર્વેદમાં, એ સીધામાં તામિલનાડુમાં જ બધી કોલેજો હોય છે. એ પણ મેં માહિતી મૂકી છે, તમે વેબસાઇટ પર વિઝિટ કરો તો તમને ખ્યાલ આવી જશે. તો સીધામાં પણ સીટ ખાલી છે, પણ સીધા ગુજરાતમાં નથી, બીજા કોઈ સ્ટેટમાં નથી, ફક્ત અને ફક્ત તામિલનાડુમાં જ એ આયુર્વેદમાં ચાલે છે ને એમાં સર્જરીના ઓપ્શન આવે છે. તો હવે તમારી ઈચ્છા હોય, તમારે સેન્ટ્રલ કાઉન્સિલિંગ દિલ્હીમાં ભાગ લેવો હોય, ગુજરાતની કોલેજ લેવું હોય, ફાર્મસી લેવું હોય, આયુર્વેદ ગવર્મેન્ટ લેવું હોય, હોમિયોપેથ ગવર્મેન્ટ લેવું હોય, હોમિયોપેથ GIA ગ્રાન્ટ ઇન એડમાં ટ્રાય કરવી હોય, અથવા ડીમ યુનિવર્સિટીમાં ટ્રાય કરવી હોય, અથવા ભારતના બીજા સ્ટેટમાં તમારે આયુર્વેદ હોમિયોપેથ AIQ અથવા ડીમ યુનિવર્સિટીમાં લેવું હોય, અથવા યુનાનીમાં કોઈ એડમિશન લેવું હોય, એ બધા માટે આ કોમન કાઉન્સેલિંગ છે, આયુર્વેદ, હોમિયોપેથ, સીધા અને યુનાની. તો આમાં તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. આનું રિવાઇઝ થયું છે, એનું કારણ MCC છે, કારણ કે એ પોતાના સમયપત્રક મુજબ ચાલતું હતું, પણ MCC એટલું બધું ડિલે કરી નાખ્યું કે આને થોડું ડિલે કરવું પડ્યું છે, વધારે નથી. તમે જૂનું ટાઈમ ટેબલ જોશો ને આ જોશો, એમાં વધારે ફરક નથી. MCCના કારણે થોડો વિલંબ આમાં થયો છે, અને કદાચ MCCનું રિઝલ્ટ જલ્દી નહીં આવે, એટલે 18 પછી આવે, તો આમાં પણ હજુ થોડું ચેન્જ થઈ શકે છે કે રિઝલ્ટ આનું ડિલે કરી શકે. જનરલી એવું હોય છે કે MCCનું થર્ડ રાઉન્ડનું, એટલે દરેક રાઉન્ડનું રિઝલ્ટ થાય MCCનું, તે પછી જ આયુષનું રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે. તો MCCના થર્ડ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થાય 18 તારીખે, તે પછી આનું રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે. ભલે અહીંયા 17 લખી છે, કેમ કે MCC એ જૂનું જે શેડ્યુલ આપ્યું હતું ને તે મુજબ એમણે શેડ્યુલ મૂક્યું હતું, એટલે આ ફરી ચેન્જ થઈ શકે છે. આમાં 17ની જગ્યા 18, 19 તારીખ રિઝલ્ટની આવી શકે છે, અને એનું કારણ MCC અને MCC જ છે. તો અને આવું લેટ થશે તો પછી આપણી ગુજરાતની કાઉન્સેલિંગ પણ થોડું રિઝલ્ટ લેટ આવી શકે, જો ગુજરાત કાઉન્સેલિંગ આયુષને અનુસરે તો. કે આયુષનું રિઝલ્ટ ડિક્લેર થાય તે પછી આપણું ગુજરાતનું આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થાય તો આયુષના રિઝલ્ટ પછી આવી શકે. હવે એડમિશન કમિટી શું નિર્ણય લે છે એના પર આધાર છે, અને આયુષ જે છે હમણાં જે શેડ્યુલ આપ્યું છે એ MCCના કારણે ફરી ચેન્જ કરવું પડે, મને એવું લાગે છે. તો એને આપણે વેટ કરીએ કે હવે શું થાય છે. પણ હાલમાં જો રજિસ્ટ્રેશનની તારીખ 10 ઓક્ટોબરથી ચાલુ થઈ હતી, તો 15 ઓક્ટોબર આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. 15 તારીખ એટલે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી તમે પેમેન્ટ રજિસ્ટ્રેશન કરી શકશો, અને પેમેન્ટ તો સાંજે 5 વાગ્યા સુધી કરી શકશો, પણ રજિસ્ટ્રેશન તમારે બપોરે 2 વાગ્યા પહેલાં પતાવી દેવાનું હોય જો તમારે આમાં લેવું હોય ભાગ તો. અને પેમેન્ટ તમે 5 વાગ્યા સુધી કરી શકો, પણ આવતીકાલ છેલ્લો દિવસ છે.
અને ચોઇસ ફિલિંગ તમે જેવું રજિસ્ટ્રેશન કરશો, પેમેન્ટ કરશો એટલે આજે કરો તો આજે ચાલુ કરી શકો ને આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી 11:55 એટલે આપણે સમજો 12 વાગ્યામાં 5 મિનિટ પહેલાં 10 મિનિટ પહેલાં સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો ને ચોઇસ ફિલિંગ જે છે એ બપોરે આવતીકાલે 2 વાગ્યેથી એમ ચાલુ થઈ જશે ચોઇસ લોકિંગ. પણ ચોઇસ લોકિંગ તમે નહીં પણ કરો ને, ઓલ ઇન્ડિયાની કાઉન્સિલિંગ હોય કે સ્ટેટની હોય, આપોઆપ ચોઇસ લોક જ થઈ જાય છે. તમે ચોઇસ લોક કરો કે નહીં કરો એ બાય ડિફોલ્ટ સોફ્ટવેર પહેલાં લોક કરે પછી સીટ એલોટ કરે છે. આ સિસ્ટમ જ હોય છે, ઓલ ઇન્ડિયા હોય કે સ્ટેટ હોય. અને પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ હમણાં 16 ઓક્ટોબર લખ્યું છે, રિઝલ્ટ 17 ઓક્ટોબર લખ્યું છે, પણ મને નથી લાગતું કે 17 ઓક્ટોબરે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે, કારણ કે એમસીસીનું 18 તારીખે છે, તો 18 પછી આ રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય, તમને માહિતી આપી દીધી અને મેં છેલ્લે ઘડીએ એટલા માટે આપી કે તમે સ્ટેટથી પહેલે સમજી લો, સ્ટેટની કાઉન્સિલિંગ પછી આ સમજો તો વધારે સારું. આ હું પહેલે મૂકી દેતે તો બધા ઓલ ઇન્ડિયા અને સ્ટેટમાં ગૂંચવાઈ જતે. સમજી ગયા? તો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કરી શકો છો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ કોલેજો માટે, ડીમ યુનિવર્સિટી માટે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. બીજા વાલીઓ સુધી જરૂરથી આ વિડીયો પહોંચાડજો. ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સમયસર બધી માહિતી મળતી રહે. નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.